જાય છે, કારણ કે 10 વર્ષની એક એન્ટી ઇન્કમ્બન્સી પણ તમે ગણો. અને સૌથી મહત્ત્વની વસ્તુ તો દેવાંશી, મને એ લાગે છે કે એ દિવસે મતોની ટકાવારી કેટલી થાય છે. ગત ચૂંટણીની સરખામણીમાં હું હમણાં જ પહેલાં અને બીજા તબક્કાની ચૂંટણીના મતોની ટકાવારીનો અભ્યાસ કરતો હતો. આ વખતે એક વસ્તુ અવલોકન કરવા જેવું છે, બહુ મીડિયાના ધ્યાનમાં નથી આવ્યું, કે ઈવીએમના જમાનામાં આંકડા બહુ લેટ આપે છે. કેટલા આંકડા લેટ આપે છે, બદલાયા કેમ આટલા, અને આંકડા બદલાય છે કેમ આટલા બધા. અને ચૂંટણી પંચ જેની પાસે તો સાહેબ ડિજિટલ કરન્સીમાં તમે પેટીએમ થી 1 સેકન્ડમાં સ્કેન કરીને ફિગર ટ્રાન્સફર કરો છો, તો તમને 10-10 દિવસ સુધી ચૂંટણીના સાચા આંકડા આપતા કેમ સમય લાગે છે? હા, અને એ આંકડામાં મને એક ના એ સમજાયું કે મેં એક ઇન્ડિયા ટુડે 4% વેરિએશન આવે છે. એવું કઈ રીતના થઈ શકે? એટલે પહેલા 19 તારીખે 7 વાગે 60% આંકડો કયો પહેલા તબક્કાનો, અને 30 તારીખે એપ્રિલ 30 ફાઇનલ આપ્યો, 11 દિવસ પછી, અને 60 નું 66%.